આ છે સરસ મજાનું ચણા મેથી અને કેરીનું અથાણું. અથાણાની સિઝનમાં તમે સ્ટેપ બાય સ્ટેપ અમુક વસ્તુઓ બનાવીને તૈયાર રાખો તો અથાણા બનાવવા સહેલા છે, ને મસાલો શીખી જાઓ તો એકદમ સાવ સહેલા છે. તમે દરેક કોમ્બિનેશનમાં આ અથાણા બનાવી શકો છો. તો અથાણાને સાચવવાની સરસ મજાની ટિપ્સ અને 12 મહિના કેવી રીતે સ્ટોર કરશો. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. ખાટા અથાણા માટે હંમેશા દેશી કેરીનો ઉપયોગ કરવાનો, જેમાં ખટાશ બહુ હોય છે એટલે અથાણા સરસ ચડી જાય. કેરીને અડધો કલાક પાણીમાં પલાળેલી, ત્યારબાદ કોરી કરી અને છોલ ઉતારીએ છીએ. તમે છાલ સાથેનું પણ બનાવી શકો છો. ને હળદર અને મીઠું થોડું ઉમેરી દેવાનું છે. 5 કલાક એને રાખવાની છે, વચ્ચે ઉછાળ કરવાના છે. અને 5 કલાક પછી ગળણીમાં નિતારી અને કોટન કપડા ઉપર જ્યાં પવન આવતો હોય ત્યાં સૂકવી દેવાની છે, તો સરસ થઈ જશે. 1 કપ ચણાને 12 કલાક માટે એ જ ખાટા પાણીમાં પલાળી દેવાના છે. ને મેથીને પણ પલાળી દઈએ છીએ. મીઠું ને હળદર ઉમેરી દેવાની છે. અને 5 કલાક પછી મેથી પલળી જાય એટલે પાણી કાઢી 2-3 વાર ધોઈ ચણાને પણ ધોઈ નાખવાના છે. અને બરોબર નીતરી જાય એટલે બંનેને સૂકવી દેવાના છે. વચ્ચે વચ્ચે હાથ ફેરવવાનો છે. બધું સુકાય ત્યાં સુધી એક મસાલો બનાવીને તૈયાર રાખીએ છીએ. 1 કપ મેથીને 1 મિનિટ માટે શેકી લેવાની છે, જેથી કરીને અંદર કોઈ ભેજ હોય તો નીકળી જાય. અને તાપ બહુ જ ધીરો રાખવાનો છે. તમે મેથીની જગ્યાએ મેથીના કુરિયા પણ વાપરી શકો છો ને આખો આચાર મસાલો પણ વાપરી શકો છો. એમાં અડધો કપ રાઈના કુરિયા ઉમેરીએ છીએ. વરિયાળીના કુરિયા અને ધાણાના કુરિયા પણ ઉમેરી દઈએ છીએ. તમે કલોંજી વાપરતા હોય તો તમે ઉમેરી શકો છો. ગુજરાતી ઘરોમાં કલોંજી ખવાતી નથી એટલે મેં ઉમેરી નથી. અને હળવા તાપે એને 1 મિનિટ માટે શેકી લઈએ છીએ. ગેસ તમારે ફાસ્ટ રાખવાનો નથી, આટલો ખાસ યાદ રાખવાનો. અને મસાલાને એકદમ ઠંડો કરી દેવાનો છે, તો આ બધું મોઇશ્ચર નીકળી જશે એટલે સરસ રીતે વટાઈ પણ જશે. હવે આ મસાલાને એકદમ ઠંડો કરી દેવાનો છે. ઠંડો થાય પછી મિક્સચરમાં એને કોર્સલી ગ્રાઇન્ડ કરવાનો છે, પાવડર નથી કરવાનો. જો બહુ પાવડર કરશો તો એકદમ કડવો લાગશે. અને જોઈ શકો છો કે એનું ટેક્સચર એકદમ દરદરું છે. હવે 2 કપ તેલને ગરમ કરવા મૂકીએ છીએ. તમે તેલની જગ્યાએ સરસી પણ ઉપયોગ કરી શકો છો. એકદમ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ થાય એવું ગરમ કરવાનું છે. હું હંમેશા કહેતી હોઉં છું કે જ્યારે તેલનું ટેમ્પરેચર ગરમ હોય ત્યારે એકદમ મસાલામાં નહીં ઉમેરવાનું. અહીંયા થોડી મેં હિંગ ઉમેરી દીધી. તેલ એકદમ ગરમ થાય ત્યારે ટેમ્પરેચરની ખબર નથી હોતી, એટલે 1 ચમચીથી તમારે થોડું રેડી જવાનું. ટેમ્પરેચર બરોબર હોય પછી જ તમારે મસાલામાં ઉમેરવાનું, નહીં તો એકદમ ગરમ હશે તો કુરિયા બધા બળી જશે. આ શીખવા માટે ટિપ્સ છે. ઘણીવાર જે અનુભવી હોય એને પણ પ્રોબ્લેમ થતો હોય છે. તો મેં ચેક કરી લીધું છે ને ફીણ સરસ થાય છે. એટલે હવે 1 કપ હું મસાલામાં ઉમેરું છું ને 1 કપ તેલને ઠંડુ થવા દઉં છું, જેથી કરીને એ આપણે અથાણામાં છેલ્લે ઉમેરવાનું જ હોય છે. તો બરોબર મિક્સ કરી લઈએ છીએ ને ઢાંકણું ઢાંકીને બિલકુલ ઠંડુ થવા દઈએ છીએ. હવે ચેક કરી લેવાનું છે હાથથી. ઠંડુ થઈ જાય પછી જ બીજા મસાલા ઉમેરવાના છે. તમને ચમચીથી ખબર ના પડે તો હાથથી ચેક કરવાનું. નાની બાબતો ધ્યાન રાખશો તો અથાણાનો મસાલો બનાવવો સહેલો છે. તો એમાં હું કાશ્મીરી મરચું ઉમેરું છું. તીખું ખાવું હોય તો તીખું પણ ઉમેરી શકો છો. થોડીક હળદર અને મીઠું હંમેશા શેકીને જ વાપરવું, કારણ કે મીઠામાં ભેજ આવતો હોય છે જે અથાણાને બગાડે છે. શેકીને ઠંડુ કરી દેવાનું અને પછી ઉમેરવાનો. મસાલો હંમેશા વધારે જ બનાવવાનો, જેથી કરીને ખૂટે તો ફરીથી બનાવવું ના પડે. અને વધે તો તમે દાળ શાકમાં પણ ઉમેરી શકો છો. અને સિઝનમાં આવો મસાલો તૈયાર રાખો તો વાંધો નથી આવતો. ચણા, મેથી ને કેરી, છાલ કાઢેલા આ ટુકડા પણ બરોબર સુકાઈ ગયા છે. અહીંયા ચણા પણ સરસ સુકાઈ ગયા છે અને મેથી પણ ફ્રાય થઈ ગયેલી. તો હાથથી ચેક કરીને જ નાખવાનું. જો સહેજ પણ ભીનું હશે તો અથાણામાં ફૂગ આવશે. તો મેથીને ચણાને પહેલાં મસાલા સાથે મિક્સ કરી લઈએ છીએ. અહીંયા હું 1 કપ કેરીની છીણ પણ ઉમેરું છું, જેથી કરીને મેથી અને ચણા એમાં બહુ જ સરસ રીતે ચડી જશે. ખાવામાં બહુ મજા આવશે. બરોબર મિક્સ કરી લઈએ છીએ. મિત્રો, તમે આમાં ગુંદા પણ ઉમેરી શકો છો અને લસણ પણ ઉમેરી શકો છો. બધા જ કોમ્બિનેશન સરસ થાય છે. અને આ મિક્સ થઈ ગયું છે એટલે હવે એમાં છાલ વગરના સુકાઈ ગયેલા કેરીના ટુકડા ઉમેરીએ છીએ. તમે છાલ સાથે પણ બનાવી શકો છો. મેં બધામાં જુદા જુદા કોમ્બિનેશન એટલા માટે આપ્યા છે કે તમે મિક્સ એન્ડ મેચ કરીને બધા અથાણા બનાવી શકો છો. એવું નથી કે આ અથાણામાં છાલ વગરનું જ થાય. છાલ કોઈને ભાવે, છાલ ન ભાવે.
તો તેલમાં ડૂબાડૂબ રાખી એને પણ 5 કલાક રાખી મૂકીએ છીએ. તમે જોઈ શકો છો કે 5 કલાક પછી કેટલું સરસ ચડી ગયું છે અને બધી કેરીની ખટાશ આમાં બેસી જશે. હવે ચોખ્ખી બોટલ તડકે તપાવેલી હોય, કાચની બોટલ જ લેવાની છે, એમાં ભરી લઈએ છીએ. ભરતી વખતે એટલું ધ્યાન રાખવાનું નીચે થાળી કે એવું મૂકવાનું જેથી કરીને બહાર પડે તો ગંદુ ન થાય. અને કોટન કપડાથી કે ટીશ્યુ પેપરથી એને લૂછી લેવાનું છે જેથી કરીને બહાર બરણીમાં ખરડાયું હોય તો સાફ થઈ જાય. મિત્રો, તમે ગરમર, કેરડા બધું આની સાથે મિક્સ કરીને બનાવી શકો છો. મસાલામાં છેલ્લે મેં મરી ઉમેરી દીધેલા, જે હું તમને કહેવાનું ભૂલી ગયેલી. તમે સ્કીપ પણ કરી શકો છો. ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો ને ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય.